आने वाली 17 तारीख को सामान्य सभा का पालिका की बड़ी कचहरी पर आयोजन होगा। इस सामान्य सभा के तहत जो है वो साल 2026-27 का स्थायी समिति की बैठक में पेश हुआ बजट मंजूरी के लिए रखा जाएगा। इसी के साथ विपक्ष की ओर से एक दरखास्त भी प्रजा के हित में रखी जाने वाली है। दरअसल कई दरखास्त विपक्ष रखने वाला है, जिसमें से एक दरखास्त ये भी है कि हरणी बोट कांड के पीड़ितों को 1-1 करोड़ रुपयों का मुआवजा मुहैया करवाया जाए। इस तरीके की दरखास्त विपक्ष की ओर से सामान्य सभा में पेश की जाने वाली है। इस बारे में ज्यादा जानकारी देते हुए कांग्रेस के विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव की ओर से ये बताया गया है कि वडोदरा महानगर पालिका की लापरवाही की वजह से कई निर्दोष बच्चों और शिक्षिकाओं ने अपनी जान गंवा दी थी। हालांकि अभी तक स्कूल या फिर जिम्मेदार कॉन्ट्रैक्टरों के पास से इन पीड़ितों को कोई भी सहाय नहीं मिल पाई है। तब पालिका इस मामले में सहाय दे, इसके लिए उनकी ओर से आवाज उठाई जा रही है। तो फिर एक बार उनकी ओर से इसी मामले में दरखास्त पेश की जाने वाली है, जिससे कि पीड़ितों को 1-1 करोड़ रुपयों का मुआवजा मिल पाए। तब इस पूरे मामले को लेकर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव क्या कह रहे हैं, आइए सुनते हैं। જ્યારે આજે 2 વર્ષ થવા આવ્યા, 2 વર્ષને 1 મહિના થઈ ગયું છે। નિર્દોષ બાળકોને અને 2 શિક્ષિકાઓની હત્યા થઈ એવું હું કહેવા માગું છું। કારણ કે બોટ કારની અંદર લાઈફ જેકેટ પહેરાવવાનું, વધારે કરતાં વધારે માણસો ભરી દેવાના, પૈસા કમાવાની હાય હાયમાં કોઈની જાનની પરવા નહીં કરવાની, એ તમામ બાબતો સામે આવી। કોન્ટ્રાક્ટ આપ્યું કોને, અંદર ઘૂસી ગયા કોણ, નિશાળવાળા બોલાવે છે સયાજી ગાર્ડનમાં ફરવા લઈ જવાનો અને લઈ જાય છે બોટકાંડમાં। બધા ગુનેગાર છે। એક અને બીજા ઉપર દોષારોપણનો ટોપલો ઢોળે છે, પણ એમની માતાઓને, એમના પરિવારને, એ શિક્ષિકાઓના પતિને એમને કોઈએ જઈને પૂછ્યું, એમના દુઃખમાં સહભાગી થયા કે એમના પર શું વીતતી હશે। જે બાળકનું ભવિષ્ય માતા પિતાએ જોયું હશે કે મારો છોકરો આટલો હોશિયાર છે, ભવિષ્યમાં આ બનશે, ભવિષ્યમાં આ બનશે, એ ભવિષ્યનું જોવાના સપનાની જગ્યાએ ઘર ઉપર એમને મોતના તાંડવ આવ્યા। તમને નિર્દોષ બાળકોના મૃત્યુ ઉપર તમે લોકો તાંડવ કરી રહ્યા છો। 1 કરોડ શું જે આપવાનું હોય આપી દો, કરોડ રૂપિયા આપવામાં કંઈ જતું નથી। કારણ કે તમે આવા ફંક્શન મેરેથોન દોડમાં ખર્ચો કરો, ગરબામાં ખર્ચો કરો, તમે જ્યાં જુઓ ત્યાં ખર્ચો કરતા જ જાઓ છો। વીજળી લાઇટો લગાવો એમાં ખર્ચો કરો, પણ આ કોઈના નિર્દોષ બાળકો જતા રહ્યા છે, મરી ગયા છે બચારા, કે એમને આપવામાં શું વાંધો છે ભાઈ તમારે? એટલે અમારે પહેલાં બી અમે 25 લાખની માંગણી કરેલી, એમને ફગાઈ દીધી। આ વખતે બજેટમાં અમને કરોડ રૂપિયા માંગ્યા છે। સવાલ આ નિર્દોષ બાળકોનું છે તો તમારો વાંક હોય। આ તો કોર્ટો બરાબર સખત પગલાં લેતી નથી। હું તો આપના માધ્યમથી કોર્ટના જજોને બી કહેવા માગું છું કે આપ એ પરિવાર સામે જુઓ, એ નિર્દોષ બાળકો સામે જુઓ, એકનો એક કમાવનારો પેલો માજલપુરા મળી ગયો એની સામે જુઓ, પેલી વિધવા થઈ ગઈ બેન એની સામે જુઓ, અને એમને વળતર સારામાં સારું આપવું જોઈએ, કારણ કે આખી જિંદગીનો સવાલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।